નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉત્તર પ્રદેશની અંદર એક એન્જિનિયર અને એની પત્નીએ 47 થી વધારે બાળકોનું યૌન શોષણ કરી એના વિડીયો ઉતારી એની પોર્નોગ્રાફીની ફિલ્મો અલગ અલગ દેશોમાં મોકલી અને દેશને બદનામ કરવાની સાથે સાથે આર્થિક ફાયદો મેળવ્યો હતો। આ ઘટનામાં આ દંપતીને એટલે એન્જિનિયર અને એની પત્નીને બંનેને ફાંસીની સજા ફરમાવવામાં આવી છે। આ ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે કોર્ટ દ્વારા અને આ સમગ્ર ઘટનાની જો વિગતો જોવામાં આવે તો ઉત્તર પ્રદેશની બાંદા કોર્ટે શુક્રવારે બાળકોનું યૌન શોષણ કરનારા પતિ પત્નીને ફાંસીની સજા સંભળાવી હતી। આ યુગલ દ્વારા યૌન શોષણ કરતા હતા અને અશ્લીલ વિડીયો ફોટો બનાવી અને ડાર્ક વેબ પર વિદેશમાં વેચતા હતા। ચુકાદો આપતી વખતે પોક્સો કોર્ટના જજ પ્રદીપ કુમાર મિશ્રાએ કહ્યું કે બંને પત્નીને મરે નહીં ત્યાં સુધી ફાંસીના ફંદા પર લટકાવી રાખવામાં આવે। આ પહેલા કોર્ટે 18 ફેબ્રુઆરીએ બંનેને દોષિત ઠેરવ્યા હતા। પતિ રામભવન સિંચાઈ વિભાગનો એન્જિનિયર હતો જ્યારે પત્ની દુર્ગાવતી ગૃહિણી હતી। સીબીઆઈએ રામભવનને 18 નવેમ્બર 2020ના રોજ ઝડપી પાડ્યો હતો જ્યારે દુર્ગાવતીને સાક્ષીઓ પર દબાણ કરીને સમાધાન કરવાના બદલે દોષિત ઠેરવવામાં આવી હતી। જો કોઈ બાળક વિરોધ કરે તો પતિ પત્ની તેને મારતા પીટતા હતા, બૂમો પાડવા પર તેનું મોં દબાવી દેતા હતા, પછી પૈસા કે રમકડા, મોબાઈલ ફોન અને ઇલેક્ટ્રોનિક ગેજેટ અપાવવાની લાલચ આપી અને તેમની જીભ બંધ કરાવી દેતા હતા। એક બાળકે કે જે આ દંપતીનો ભોગ બનનાર છે એમણે કહ્યું હતું કે રામભવન મોબાઈલ ફોનમાં ગેમ રમવા અને યુટ્યુબ ઉપર વિડીયો બતાવવાની લાલચ આપીને પોતાને ઘેરે બોલાવતો હતો। પતિ પત્ની ક્યારેક બાંદાના ભાડાનું મકાન લઈને તો ક્યારેક ચિત્રકૂટમાં ગંદુ કામ કરતા હતા। આ દરમિયાન પતિ પત્નીએ 50 થી વધુ બાળકોનું યૌન શોષણ કર્યું હતું। આની ફરિયાદ મળવા પર 31 ઓક્ટોબર 2020ના રોજ કેન્દ્રીય તપાસ બ્યુરો સીબીઆઈએ રામભવન વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો। એના ઉપર આરોપ હતો કે તે બાળકોના અશ્લીલ વિડીયો ફોટો બનાવી અને ડાર્ક વેબ દ્વારા આંતરરાષ્ટ્રીય પોડોફાઇલ નેટવર્ક સુધી પહોંચાડતો હતો। આ પછી 17 નવેમ્બર 2020ના રોજ સીબીઆઈએ રામભવન અને તેની પત્ની દુર્ગાવતીની ધરપકડ કરી હતી। ધરપકડના 28મા દિવસે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી અને 700 પાનાની આ ચાર્જશીટમાં 4 થી 12 વર્ષની કે 42 વર્ષની ઉંમરના જે લોકો છે એમના નિવેદનો નોંધવામાં આવ્યા હતા। મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ સમગ્ર ઘટનામાં સરકારી વકીલે એવું પણ જણાવ્યું હતું કે ઇન્ટરપોલ દ્વારા પણ આ કેસ અંગે એમને ઇનપુટ મળ્યા હતા અને ત્યાર પછી સીબીઆઈ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી। હવે આ દંપતીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે અને આવનારા દિવસોમાં એને ફાંસીના માચડા પર લટકાવી દેવામાં આવશે।